વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય સંસ્કૃતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છે। વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રશ્ન નંબર 1 અ અને પ્રશ્ન નંબર 1 બ નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં આપણે કરવાના છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ 8 ની અંદર સંસ્કૃતની અંદર પહેલો પ્રશ્ન છે, એમાં છે નીચે આપેલા ફકરાઓનું ગુજરાતીમાં ભાષાંતર કરો। ત્રણમાંથી ગમે તે બે છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા ફકરાઓ ઉપર આપણે જોયા, હવે અહીંયા એનું ભાષાંતર છે એ અહીંયા આપણે લખેલું છે ને એનું વાંચન કરું છું, તમે આમાંથી જોઈને લખી શકો છો। એકવાર તે દ્રોણાચાર્ય પાસે ગયો અને બોલ્યો, ગુરુદેવ, હું ધનુર્ધારી બનવા ઈચ્છું છું, કૃપા કરીને મારો સ્વીકાર કરો। ગુરુદેવ બોલ્યા, હું કૌરવો અને પાંડવોને ભણાવું છું, હું તને શિષ્ય રૂપે સ્વીકાર નહીં કરી શકું। બીજો પછી પેરેગ્રાફ છે એનું ભાષાંતર આ પ્રમાણે છે, એકલવ્ય ગુરુ શ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે। એકલવ્ય આપણને શીખવે છે પોતે જ પ્રકાશરૂપ અને જાતે પ્રજ્ઞારૂપ બનો। જો તમારામાં આત્મશ્રદ્ધા હશે તો કોઈ પણ સિદ્ધિ દુર્લભ નથી। ત્રીજું છે શિલા, એમાં આવશે ભગવાન બુદ્ધનું સુંદર શિલ્પ છે। અને બીજું 4 સુખવાળા હરણનું ચિત્ર પણ મનોહર છે। અહીં ઘણા સુંદર ચિત્રો પણ છે। સવિતા, તો શું ત્યાં ભગવાન વિષ્ણુનું ચિત્ર છે? ચોથો ફકરો છે સવિતા મોબાઈલ પકડીને, હરિઓમ। શિક્ષિકા, હરિઓમ કોણ બોલે છે? સવિતા, હું શિલાની માતા બોલું છું। પ્રવાસમાં મારી દીકરી છે? શિક્ષિકા, હા છે, શું કાંઈ કામ છે? પાંચમો ફકરો છે ફળ વેચનાર, 20 રૂપિયા। સુરેશ, તો મને 30 કેળા આપો। રમેશ, મને 12 સંતરા આપો। સુરેશ, કેટલી કિંમત? ફળ વેચનાર, કેળાના 40 અને સંતરાના 60। છઠ્ઠો પેરેગ્રાફ છે, એમાં છે હું દરરોજ 6 વાગે ઉઠું છું, 6 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી હું દાંતણ અને સ્નાન કરું છું, 6:30 વાગ્યાથી 7 વાગ્યા સુધી હું યોગાસન કરું છું, ત્યાર પછી દૂધ પીવું છું અને નાસ્તો કરું છું। એના પછી 7મો પેરેગ્રાફ છે, એમાં છે સુરેશ, અરે રમેશ, ક્યાં જાઓ છો? રમેશ, હું દુકાને જાઉં છું। સુરેશ, હું પણ આવું છું। રમેશ, તમે શું ખરીદવા ઈચ્છો છો? એના પછી પ્રશ્ન નંબર 1 બ છે, એમાં છે નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો। 2 શ્લોકો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શ્લોકો આપેલા છે અને એનું ભાષાંતર પણ આપણે અહીંયા તમે જોઈ શકો છો। હે યમરાજના સગાભાઈ મહાન વેદ્ય, તમને નમસ્કાર। યમ તો પ્રાણો હરી લે છે, વેદ પ્રાણો અને ધન સંપત્તિ બંને હરી લે છે। યમ તો પ્રાણો હરી લે છે અને વેદ પ્રાણો અને ધન સંપત્તિ બંને હરી લે છે। એના પછી બીજું છે હે મનોહર કલાઓ વાળા, જ્ઞાનની શોભાવાળા, વિના અને પુસ્તક ધારણ કરનારી, મંદ બુદ્ધિના વિષને હરનારી દેવી, તારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો। અહીંયા આવશે હે મનોહર કલાઓવાળી અને જ્ઞાનની શોભાવાળી। પછી ત્રીજું છે ગળો ફોડી નાખવો, વસ્ત્ર ફાડી નાખવું, ગધેડા ઉપર સવારી કરવી, ગમે તે રીતે પુરુષે પ્રસિદ્ધ થવું જોઈએ। ચોથું છે આવ સુશીલા, આવ મૃણાલિની, બગીચામાં જઈએ, જાત જાતના ફૂલ વડે માળા બનાવીને વિઘ્ન વિનાશકને પૂજીએ। પાંચમું છે આવ સુધીર, આવ સુવિક્રમ, રમતના મેદાનમાં જઈએ, દોડવાની, કૂદવાની, ચાલવાની રમતો વડે વજ્ર જેવું મજબૂત શરીર પ્રાપ્ત કરીએ। છઠ્ઠું છે પૈસા ધર્મ છે, પૈસા કર્મ છે, પૈસા જ શ્રેષ્ઠ તપ છે, હાથમાં પૈસા નથી તે બજારમાં ભટક્યા કરે છે। સાતમું છે હે દેવી, તું સર્વને શરણ આપવાની, ત્રણે ભુવનોમાં ધન્ય દેવો અને ઋષિમુનિઓ જેના ચરણોમાં વંદન કરે છે, એવી નવરસને કારણે મધુર બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવી અને સ્મિતની ક્રાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણો જેવી। તો વિદ્યાર્થી મિત્રો આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન 2 થી સંપૂર્ણ સોલ્યુશન કરીશું।